મિત્રો એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળતી રહેશે। જ્ઞાન સહાયક પોર્ટલ પર આજે ખાલી જગ્યાઓની વિગતો મૂકી દેવામાં આવી છે। જ્ઞાન સહાયક માટે જે જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે તે શિક્ષણ સહાયક ભરતીમાં ખાલી રહેલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે। ત્યારબાદ પ્રાથમિકમાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે, કારણ કે જે જગ્યાઓ હમણાં આપવામાં આવેલી છે એ જગ્યાઓ કાયમી ભરતી કર્યા બાદ ખાલી રહેલી જગ્યાઓ આપી દેવામાં આવેલી છે। હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકનો બીજો રાઉન્ડ પાડવામાં આવ્યો હોત તો આ જગ્યાઓ ભરાઈ જાત। ગાંધીનગર ખાતે ઉમેદવારોએ રજૂઆત પણ કરી છે સેકન્ડ રાઉન્ડ માટે, અને આ જગ્યાઓ તેમને આપવી પણ જોઈતી હતી, કારણ કે જે શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવતી તો આ જગ્યાઓ કમ્પ્લીટ ભરાઈ જતી અને જ્ઞાન સહાયકનો બીજો રાઉન્ડ પાડવાની પણ કોઈ જરૂર હોતી નથી। સરકાર જ્ઞાન સહાયકના 2 રાઉન્ડ પાડી શકતી હોય તો શિક્ષણ સહાયકનો બીજો રાઉન્ડ કેમ ના પાડી શકે, એ પણ એક સવાલ ઊભો થયો છે। ઉમેદવારોએ જાગૃત બનવું પડશે અને જે ટાટ પાસ ઉમેદવારો છે જ તે વિષયમાં પૂરતા ઉમેદવારો મળી રહે તેવી પણ સંભાવના પૂરેપૂરી છે, તો સેકન્ડ રાઉન્ડ પાડવો જોઈએ। ઉમેદવારો રજૂઆત કરે તો કાયમી શિક્ષક માટે આ જગ્યાઓ તેમને મળી શકે તેમ છે, કારણ કે જ્ઞાન સહાયકમાં હમણાં સરકાર ભરતી કરવા જઈ રહી છે। આ જ જગ્યાઓ શિક્ષણ સહાયક અને કાયમી શિક્ષક ભરતી માટેની જ જગ્યાઓ છે, કારણ કે જ્ઞાન સહાયકની જે જગ્યાઓ મંગાવેલી હતી એ જગ્યાઓ પર ભરતી કરી દેવામાં આવેલી છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।